પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન કરતાં ઊંચું હોય છે શા માટે? પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન કરતાં ઊંચું હોય છે શા માટે? હાઇડ્રોકાર્બન બ્યુટેન કરતાં. એમ જોવા જઈએ તો પ્રોપેનોલ CH3 CH2 CH2OH પ્રોપેનોલ, બરાબર, તો 1 પ્રોપેનોલ એનું અણુભાર જે છે આણ્વીય દળ તમે ચેક 60 ગ્રામ પ્રતિ મોલ, બરાબર, અથવા યુ. અને બ્યુટેન જે છે CH3 CH2 CH2 CH3 બ્યુટેન, નોર્મલ બ્યુટેનનો આણ્વીય દળ કેટલો થશે? 56. તો લગભગ નજીક અણુભાર છે બંનેના, પણ તેમ છતાંય ઉત્કલન બિંદુ પ્રોપેનોલનું વધુ હશે, કારણ કે પ્રોપેનોલમાં હાઇડ્રોજન બંધ બને છે. આવું કેમ થાય છે? પ્રોપેનોલ એટલે કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ રચાય છે, જ્યારે બ્યુટેન એટલે કે હાઇડ્રોકાર્બન હાઇડ્રોજન બંધ રચાતો નથી. હાઇડ્રોકાર્બનમાં આંતર આણ્વીય નિર્બળ લંડન બળો અથવા વિક્ષેપન બળો હાજર હોય છે. એટલે કે આથી પ્રોપેનોલ એટલે કે કોઈ પણ આલ્કોહોલની અંદર આંતરઆણ્વીય આકર્ષણની માત્રા હાઇડ્રોજન બંધના કારણે વધુ હોય છે. તેથી તેઓના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. બોલો, ખ્યાલ આવે છે? હો કે ના? ક્લિયર થાય છે? ઓકે ના? આલ્કોહોલની અંદર શું રચાતું હોય છે? હાઇડ્રોજન બંધ રચાતો હોય છે. જેમ કે આ OH, પછી CH2 CH2 CH3, પછી બીજો OH CH2 CH2 CH3, ત્રીજો આલ્કોહોલનો અણુ OH અને CH2 CH2 CH3. તો આલ્કોહોલનો એક અણુ આલ્કોહોલના બીજા અણુ સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચતો હશે, કેમ કે હાઇડ્રોજન પાર્સલ પોઝિટિવ, O પાર્સલ નેગેટિવ, બરાબર. O પાસે 2 લોન પેર પણ હોય પાછા. અને આપણે જાણીએ છીએ આલ્કોહોલમાં પાણીની જેમ હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે ઇનફેક્ટ આલ્કોહોલના ઉત્કલન બિંદુ હેલાઇડ સંયોજનો કરતાં બી ઊંચા હોય. 10મા ચેપ્ટરમાં જે આપણે હેલાઇડ સંયોજનો જોયા હતા ને, એ હેલાઇડ સંયોજનો કરતાં બી એના ઉત્કલન બિંદુ ઊંચા હોય, કેમ કે હેલાઇડ સંયોજનની અંદર દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ રચાય, જ્યારે આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બંધ રચાય. એટલે હાઇડ્રોકાર્બન કરતાં એના ઉત્કલન બિંદુ ઊંચા, ઇવન હેલાઇડ સંયોજનો કરતાં પણ ઊંચા, બરાબર ને? ખાલી આલ્કોહોલ કરતાં કોના ઉત્કલન બિંદુ ઊંચા હોય ખબર છે? કાર્બોક્સિલિક એસિડના. ઓકે, ચલો, આ 1 માર્કનો પ્રશ્ન થયો. આગળ જોઈએ, બીજો પ્રશ્ન જુઓ. 11.5. સેમ વસ્તુ, બરાબર, સેમ રીઝન. આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા તેમને સમાન મોલર દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતાં વધુ હોય છે. આ સત્યને સમજાવો. સેમ વસ્તુ, આલ્કોહોલ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, જ્યારે હાઇડ્રોકાર્બન પાણીમાં અદ્રાવ્ય હોય છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, બેન્ઝીન એટલે એરોમેટિક, આ બધા સંયોજનો જે છે ને એ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય છે, બિકોઝ આલ્કોહોલ પાણી સાથે હાઇડ્રોજન બંધ ધરાવે છે. એટલે આ રીઝન તમે પેલા આના આગળના રીઝનની જેમ જ લખી નાખજો, રાઈટ? પછી 6થો પ્રશ્ન જુઓ.
હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું તેને ઉદાહરણ આપી સમજાવો. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં યાદ કરો શું થતું હતું. અસંમિત આલ્કિનમાં પ્રતિમાર્કોવ-નિકોવનો નિયમ ફોલો થતો હતો. અસંમિત આલ્કિનની અંદર પ્રતિમાર્કોવ-નિકોવનો નિયમ ફોલો થતો હતો. બરાબર. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન માં અસંમિત આલ્કિન જેમ કે પ્રોપીન હોય CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીનના 3 અણુઓ ડાયબોરેનનો એક અણુ BH3 ટ્વાઇસ ઇન ટેટ્રાહાઇડ્રોફ્યુરાન અથવા તો ડ્રાય ઇથર દ્રાવક તરીકે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન અથવા ડ્રાય ઇથર સૂકો ઇથર લેવાનો અને એમાંથી આપણને ટ્રાયપ્રોપાઇલ બોરેન મળતું હતું. CH3CH2CH2 થ્રાઇસ B ટ્રાયપ્રોપાઇલ બોરેન અને ટ્રાયપ્રોપાઇલ બોરેનનું વળી પાછું શું કરાવતા હતા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેઝિક માધ્યમ. તો એની હાજરીમાં CH3CH2CH2OH પ્રોપેન વનોલના 3 અણુઓ અને વત્તા BO3-3 બોરેટ આયન. તેના પછી 7મો પ્રશ્ન જુઓ. C7H8O અણુસૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક એટલે એક OH ધરાવતા ફિનોલિક સંયોજનોના બંધારણ દોરો અને તેમના IUPAC નામ લખો. ફિનોલ આપણે જાણીએ છીએ. ફિનોલનું સૂત્ર શું? ધારો કે બેન્ઝિનમાં C6H6 હોય. બરાબર. C6H6માંથી એક H નીકળી ગયો અને OH આવી ગયો એટલે ફિનોલનું સૂત્ર શું થાય? C6H5OH. હવે એમાં એ લોકો કહે છે ફિનોલિક સંયોજનો દોરો. મોનોહાઇડ્રિક આ સૂત્ર ધરાવતા ફિનોલિક સંયોજનો મતલબ તમારે OH ને કોની સાથે જોડી રાખવાનો છે? બેન્ઝિન વાળે સાથે જ જોડી રાખવાનો છે. કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે તેમાંથી એકાદા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ અને આપણે મિથાઇલ સમૂહ લઈ આવીએ CH3C6H4OH. તો આ થઈ ગયો ફિનોલિક સંયોજન જેનું સૂત્ર શું થશે? C7. કાઉન્ટ કરો. જો કાર્બન કેટલા થયા? 7 થયા. કાર્બન 7, હાઇડ્રોજન 3 ને 4 7 ને 1 8 અને ઓક્સિજન. એટલે આ શું થશે? તમારે ફિનોલના જે કાર્બન સાથે જોડાયેલા અહીંયા નીચે કાર્બન સાથે જે H જોડાયેલા છે ને તેમાંથી કોઈ જગ્યાથી શું નીકાળી દેવાનું છે? H. અને શું લઈ આવવાનું છે? મિથાઇલ. અને એવા એટલે એનું સૂત્ર બનશે આ પ્રકારનું C7H8O અને એના શક્ય સૂત્ર લખવાના છે. તો બટ ઓબ્વિયસ OH અને મિથાઇલ એકબીજાના ઓર્થો પોઝિશન પર પણ હોઈ શકે છે, એકબીજાના મેટા પોઝિશન પર પણ હોઈ શકે છે, એકબીજાના પેરા પોઝિશન પર હોઈ શકે છે. ખ્યાલ આવે છે? એટલે C7H8O અણુસૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનો 3 સમઘટકો શક્ય છે. એક કે જેમાં OH અને મિથાઇલ એકબીજાની ઓર્થો પોઝિશન પર હોય અને કહી શકાય છે 2-મિથાઇલ ફિનોલ અથવા એનું બીજું નામ છે ઓર્થોક્રેસોલ. બેટા પછી બીજું એકબીજાના મેટા સ્થાને હોય તો એને કહેવાશે 3-મિથાઇલ ફિનોલ. ખ્યાલ આવે છે? મેટાક્રેસોલ જેને કહેવાય. અને એકબીજાના પેરા સ્થાને હોય 4-મિથાઇલ ફિનોલ પેરાક્રેસોલ. ઓકે. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, પેરાક્રેસોલ. તમને અહીંયા શું પૂછ્યું છે કે આ જ સૂત્ર ફોલો કરવાનું છે તેવા સંયોજનોના ઉદાહરણ આપણને આપ્યા હતા. પણ જો આની બદલે ફિનોલિક સંયોજનો એવું શબ્દનો પ્રયોગ ના કર્યો હોત ને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે C7H8O અણુસૂત્ર ધરાવતા સંયોજનોના સમઘટકો લખો તો પેલા 3 લખ્યા તો ખરા જ. એ સિવાય બીજું આવું પણ થઈ શકે. જો જરા અહીંયા જો C6H5OCH3 આનું તમે કાઉન્ટ કરો. અહીંયા પણ કાર્બન કેટલા થાય છે? 7, હાઇડ્રોજન 5 ને 3 8
અને O. ઇવન આવું પણ એક સંયોજન થયું, જુઓ જરા. બેન્ઝીન ઉપર CH2OH, C6H5CH2OH, બેન્ઝાલ આલ્કોહોલ, તો એના પણ C7H8O થાય છે. પણ આ લોકોને ફિનોલ ના કહેવાય. આ લોકો શું નથી? ફિનોલ નથી. આ શું છે? ઇથર છે. અને આ શું છે? આલ્કોહોલ છે. આ શું છે? ઉપરવાળો ઇથર છે અને નીચેવાળો જે છે શું છે? આલ્કોહોલ. અને આપણાને પ્રશ્નમાં શું પૂછ્યું છે? ફિનોલિક સંયોજનો ખાલી દર્શાવો એવું લખ્યું છે. આપણે 3 સંયોજનો લખ્યા. ચલો આના પછીનો રકમ વાંચો ફટાફટ. જુઓ જરા 11.8 રકમ વાંચો ધ્યાનથી. 11.8ની રકમ વાંચો. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોના મિશ્રણને વરાળ નિસ્યંદનથી અલગ કરતા જે સમઘટક વરાળ બાષ્પશીલ હશે તેનું નામ જણાવો. આ માટેનું કારણ આપો. જો યાદ કરો, ફિનોલનું નાઇટ્રેશન મંદ HNO3 વડે પણ કરી શકાતું હતું. અને મંદ HNO3 વડે કરાવતા તેમાંથી આપણને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળતું હતું. ફિનોલનું નાઇટ્રેશન કરાવતા મંદ HNO3 વડે ફિનોલ પ્રક્રિયા કરીને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ નું મિશ્રણ આપે છે. જો અહીંયા ધ્યાન આપો, ફિનોલ જે છે તેનું તમે મંદ નાઇટ્રિક એસિડ મંદ HNO3 વડે પ્રક્રિયા કરાવડાવો તો આપણને એમાંથી ઓર્થોનાઇટ્રોફિનોલ મળે છે વત્તા પેરાનાઇટ્રોફિનોલ. બેનું શું મળશે? મિશ્રણ. અહીંયા મેં પ્લસ લખ્યું છે પણ મતલબ કે કૂદીને બે જણા બહાર થોડી આવી જશે. હશે તો બે લિક્વિડ અવસ્થામાં જ. આનું આપણે વિભાગીય નિસ્યંદન કરીએ તો ઓર્થોનાઇટ્રોફિનોલ વહેલો બહાર આવશે, કેમ કે એનું ઉત્કલન બિંદુ નીચું હશે, વરાળ સ્વરૂપે બહાર આવી જશે. કેમ? એનું રીઝન સમજીએ. આ છે ઓર્થોનાઇટ્રોફિનોલ અને આ છે પેરાનાઇટ્રોફિનોલ. અહીં વિભાગીય નિસ્યંદન કરાવતા ઓર્થોનાઇટ્રોફિનોલ પ્રથમ બહાર આવી જશે વરાળ સ્વરૂપે બહાર આવી જશે, કારણ કે ઓર્થોનાઇટ્રોફિનોલનું આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ રચાય છે અને તેથી અને પેરાનાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. જો અહીંયા ધ્યાન આપજો. ઓર્થોનાઇટ્રોફિનોલમાં ઓર્થો પોઝિશન પર N અને NO2 અને OH છે, તો OH સમૂહનો H અને NO2 નો O એની વચ્ચે શું રચાશે? આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. શું કહેવાયેલા આને? આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. આવું જ સેમ ટુ સેમ બીજા અણુમાં બી થાયેલા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. અને તેને કારણે એક અણુ બીજા અણુ પર જેટલું આકર્ષણ લગાડવું જોઈતું હશે તે નહીં લગાડે. અણુઓ વચ્ચે લાગતા આકર્ષણને કહેવાય આંતરઆણ્વીય આકર્ષણ બળ. આંતરઆણ્વીય આકર્ષણ બળ આમાં કેવું લાગતું હશે? ઓછું. જ્યારે પેરાવાળું જે સમઘટક છે, આ તો 11મા ધોરણનું કારણ છે. હાઇડ્રોજન બંધના પ્રકાર જ્યારે ભણતા હતા ને ત્યારે 11મા ધોરણમાં ચોથા ચેપ્ટર વખતે શીખવાડ્યું હશે. અને અહીંયા શું રચાશે? પેરાનાઇટ્રોફિનોલમાં જો મેં બે અણુઓ દોર્યા છે, એક ઊંધો એક છત્તો, અને એમાં
OH સમૂહના H અને NO2ના O વચ્ચે શું રચાશે? હાઇડ્રોજન બંધ. પણ આ હાઇડ્રોજન બંધ કેવો છે? આંતર આણવીય હાઇડ્રોજન બંધ. આંતર આણવીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણવીય હાઇડ્રોજન બંધના કારણે ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ નીચું છે અને વિભાગીય નિસ્યંદન અથવા વરાળ નિસ્યંદન પદ્ધતિમાં તે પ્રથમ વરાળ સ્વરૂપે બહાર આવી જશે. સાદી ભાષામાં કહીએ તો તે લોકોને છૂટા પાડી શકાય. ઠીક છે બેટા. ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયાનું સમીકરણ આપો. ક્યુમિનમાંથી ડાયરેક્ટ બનાવવાનો છે, બરાબર ને? એટલે હું તો તમને પહેલાંથી લખાવું છું આગળથી. ક્યુમિન કેવી રીતના બને તે. બેન્ઝીનમાં આપણે પ્રોપીન ઉમેરીએ, CH3 CH ડબલ બોન્ડ CH2. બેન્ઝીનમાં શું ઉમેર્યું? પ્રોપીન. શું નાખવાનું એની અંદર? H3PO4 ઉદ્દીપક 523 કે 573 કેલ્વિન તાપમાન અને ઊંચું દબાણ. તો આને કહેવાય ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. શું કહેવાય? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. એસિડમાંનો H+ છેડા પર જોડાશે અને કાર્બોકેટાઇન બનાવશે. દ્વિતીયક કાર્બોકેટાઇન CH3 CH+ CH3O બનાવશે અને દ્વિતીયક કાર્બોકેટાઇન આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાઇન બેન્ઝીન પર જશે. બેન્ઝીનમાંથી H+ બહાર કાઢશે અને આપણને આપશે ક્યુમિન. ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. શું કહેવાય બેટા? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્યુમિન આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા દ્વિતીયક પ્રોપાઇલ બેન્ઝીન બી કહેવાય. હવે આ ક્યુમિનની અંદર શું ઉમેરવામાં આવે છે? હવા. હવામાંથી નાઇટ્રોજન પ્રક્રિયા નહીં કરે, O2 આની સાથે પ્રક્રિયા કરશે, ઓક્સિજન. ઠીક છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈને અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધ છે ને, ત્યાં O એટલે પેરોક્સાઇડ આવી જશે. અહીંયા પેરોક્સાઇડ બંધ રચાશે અને આને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. શું કહેવાય બેટા? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડની અંદર શું નાખતા હતા? મંદ H2SO4. અને મંદ H2SO4 ઉમેરવાથી શું થતું હતું? યાદ કરો જરા. આ OH સમૂહ જે છે તે બેન્ઝીન વલય સાથે જોડાઈ જાય. OH સમૂહ ક્યાં જોડાશે? બેન્ઝીન વલય સાથે. અને CH3CO CH3 એટલો પોર્શન નીકળી જાય. CH3CO CH3 એટલો પોર્શન નીકળી જાય એટલે આપણને નિપજ તરીકે શું મળશે? ફિનોલ વત્તા એસિટોન. ફિનોલ આપણને મળી ગયો બેટા. અને વત્તા શું મળશે? CH3CO CH3 એસિટોન અથવા પ્રોપેનોન. બોલો, ખ્યાલ આવ્યો? આ તો આપણે ભણી. એક સ્ટેપ વધારે લખશો ને તો માર્ક નહીં કપાય, પણ એકાદું ઓછું સ્ટેપ લખ્યું હશે ને તો આ લોકો શું છે, બોર્ડવાળા માર્ક કાપી નાખશે અને આપણે એવું કરવું નથી. ચલો ફટાફટ પછી ક્વેશ્ચન 11.10. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની રાસાયણિક પ્રક્રિયા લખો. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે એક રીતે બનાવી શકાય છે. એ સિવાય મેં એક એક્સ્ટ્રા રિએક્શન લખાઈ હતી. ક્લોરોબેન્ઝીનમાં પાણીની વરાળ ઉમેરવાની 700 કેલ્વિન તાપમાને. તો ડાયરેક્ટ જ શું મળતું હતું? ફિનોલ. ઔદ્યોગિક બનાવટ હતી એ. બુકમાં નથી આપી એટલે આપણે બુકની જો રિએક્શન જોઈએ તો ક્લોરોબેન્ઝીનમાંથી બનાવવું હોય ફિનોલ તો 2 મોલ NaOH, 623 કેલ્વિન તાપમાન, 320 વાતાવરણ દબાણ. અને પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? ડાઉ પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય? ડાઉ પદ્ધતિ. એટલે ક્લોરોબેન્ઝીનમાંથી આપણને શું મળશે? સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ. પરીક્ષામાં જ્યારે રિએક્શન આવી રીતે પૂછાયું હોય ને તો પ્રક્રિયકની નીચે નામ, મુખ્ય પ્રક્રિયકની નીચે નામ અવશ્ય લખવા જોઈએ. નહીં લખ્યા હોય તો એનાય માર્ક કપાઈ જશે. સોડિયમ ફિનોક્સાઇડ ને સોડિયમ ફિનોક્સાઇડમાં શું એડ કરવાનું? મંદ HCl. તો એમાંથી આપણને નિપજ શું મળશે બેટા? ફિનોલ. ઠીક છે. અને NaCl નીકળી જશે. અહીંયા બી NaCl અને H2 નીકળશે. ચલો એના પછીનો પ્રશ્ન 11.11 ફટાફટ. ઇથેનોલ મેળવવા માટે ઇથિનના જલીયકરણની ક્રિયાવિધિ લખો. આપણે ઇથેનોલ બનાવવા છે એમાંથી ઇથિનમાંથી. તો ઇથિનમાં પાણી જલીયકરણ એટલે હાઇડ્રેશન, ડાયરેક્ટ એડિશન ઓફ વોટર. અને ઉદ્દીપક તરીકે શું લીધું આપણે? H+. બરાબર છે. મંદ એસિડ.
તો આપણને નિપજ તરીકે શું મળતું હતું? CH3CH2OH યોગશીલ પ્રક્રિયા થાય, કાલે શીખવાડ્યું હતું. ઇથિનમાંથી શું મળશે? ઇથેનોલ. હવે આની આપણે ક્રિયાવિધિ સમજીએ બેટા. શું હતી એની ક્રિયાવિધિ? પહેલા એટેક કોણ કરશે? H+. એટલે CH2 ડબલ બોન્ડ CH2 માં પહેલો એટેક કોણ કરશે? H+. એ H+ ક્યાં જોડાશે? દ્વિબંધ પર એટેક કરશે, લેફ્ટ અથવા રાઈટ ગમે તે જગ્યાએ. કેમ કે અહીંયા તો જો બે પોસિબિલિટી છે, બંને કાર્બોકેટાઇન સરખા જ થાય. અગર એ ડાબી સાઈડ જોડાય તો જમણી બાજુવાળો કાર્બોકેટાઇન બને, અને અગર એ જમણી બાજુ જોડાતો CH3 અહીંયા થતું. સમજણ પડે છે બેટા હું જે બોલું છું એ? આ H+ જો ડાબી બાજુ જોડાતો તો CH3 થઈ ગયું, સિંગલ બોન્ડ થઈ ગયો ડબલ બોન્ડનો, અને જમણી બાજુવાળો કાર્બન પ્લસ બન્યો. અને જો આ H+ જમણી સાઈડ જોડાતો તો અહીંયા CH2 ના બદલે મેં CH3 લખ્યું છે, ડાબી બાજુવાળા કાર્બનને પ્લસ બતાવવાનો. એટલે આ બંને વસ્તુ તો સેમ જ થઈને લા, ઇથાઇલ કાર્બોકેટાઇન. આ કંઈ બે અલગ થોડી છે. એટલે આમાંથી એક જ સંભાવના છે કાર્બોકેટાઇનની. બાકી પ્રોપીન હોત તો પછી આપણે શું બનાવતા? એમાંથી દ્વિતીય કાર્બોકેટાઇન બનાવતા. પણ અહીંયા તો એક જ કાર્બોકેટાઇન શક્ય છે, CH3CH2+. કાર્બોકેટાઇન, આ કાર્બોકેટાઇન સાથે કોણ રિએક્ટ કરશે? પાણી. CH3CH2+ સાથે કોણ રિએક્ટ કરશે? પાણી. આખો કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે પાણી. અને પાણીનો ઓક્સિજન ઇલેક્ટ્રોન સાથે પોતાના યુગ્મને દાન કરીને અહીંયા કાર્બન સાથે બંધ બનાવશે. બીજો તબક્કો એ કેવો તબક્કો હશે? ધીમો તબક્કો. પહેલો તબક્કોને બી રિવર્સિબલ બતાવવાનો, પણ એ ઝડપી તબક્કો હશે. બીજો તબક્કો એ ધીમો તબક્કો. CH3CH2OH અને ઓક્સિજનને પ્લસ વીજભાર બતાવ્યો. આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન, અથવા એને બીજું શું કહી શકાય? ઓક્ઝોનિયમ આયન. પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ઓક્ઝોનિયમ આયન. અને પછી આ ઓક્ઝોનિયમ આયનનું શું થશે? ઓક્ઝોનિયમ આયનમાંથી H નીકળી જશે. એ Hને લેવા કોણ આવશે? પાણી. અગેન ત્રીજો તબક્કો ઝડપી તબક્કો, જેમાં ઓક્સિજન શું કરશે? ગદ્દારી પોતાના ભાઈબંધ O સાથે ઓના ઇલેક્ટ્રોન યુગમાં લઈ લેશે. O અને H વચ્ચેના યુગમાં O લઈ લેશે, અને આ H+ ને કોણ લઈ જશે? પાણીનો બીજો અણુ. જેથી આપણને મળી શું જશે? CH3CH2OH આલ્કોહોલ વત્તા પાણી. બોલો ખ્યાલ આવે બેટા? હો કે ના? એના પછી 11.12 તમને બેન્ઝીન, સાંદ્ર H2SO4 અને NaOH આપેલા છે. આ પ્રક્રિયકોના ઉપયોગ દ્વારા ફિનોલ બનાવવાનું સમીકરણ લખો. પહેલા તો બેન્ઝીનમાંથી શું કરવાનું? સાંદ્ર H2SO4 વડે અથવા ધુમાયમાન H2SO4 વડે સલ્ફોનેશન પ્રક્રિયા કરાવડાવવાની. શું કરાવવાની? સલ્ફોનેશન. એટલે બને બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પહેલી પ્રક્રિયાનું નામ શું છે? સલ્ફોનેશન. પ્રક્રિયાનું નામ શું છે? સલ્ફોનેશન. ત્યારબાદ આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ જે બન્યું, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, તેની અંદર શું ઉમેરવાનું? NaOH એક્વેસ. તો આપણને શું મળશે? સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. અને એ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટની અંદર વધુ પ્રમાણમાં હજી NaOH ઉમેરવાનું. હાઈ ટેમ્પરેચર પર રિફ્લક્સ, આ પ્રક્રિયાને કહેવાય ફ્લક્સ અથવા રિફ્લક્સ. 2 NaOH તો આપણને અહીંયાથી મળશે Na2SO3 સોડિયમ સલ્ફાઇટ વત્તા H2O અને સોડિયમ ફિનોક્સાઇડ આપણને પ્રાપ્ત થશે. સોડિયમ ફિનોક્સાઇડ. આ શું થયું ખબર પડે છે બેટા?
ચેપ્ટરનું રિવિઝન થઈ રહ્યું છે અને પછી મંદ HCl વડે પ્રક્રિયા કરાવતા ફાઇનલ નિપજ તરીકે આપણને શું મળશે? ફિનોલ મળશે. બોલો, ખ્યાલ આવ્યો બેટા? ઓકે. ચલો, એના પછી 11.13 તમે નીચે દર્શાવેલા સંશ્લેષણ કેવી રીતે કરશો તે દર્શાવો. એક યોગ્ય આલ્કીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ એઝ અ પ્રોડક્ટ મારે જોઈએ છે. ઇથેનોલ એટલે CH3CH2OH અને ઇથેનોલના પહેલા નંબર પર ઇથેનોલ જ્યાં OH છે એને પહેલો નંબર કહેવાય, એના પર ફિનાઇલને જોડી દેવાનો છે. CH3CH2OH પણ એ જે CH2 છે ને તેની સાથે જ્યાં OH છે ત્યાં એક હાઇડ્રોજન હજી કાર્બન પરથી નીકાળ્યો અને એની સાથે શું જોડી દો? ફિનાઇલ. CH3CH2OH હોત તો એને શું કહેવાત? ઇથેનોલ કહેવાત. પણ જ્યાં 1 નંબર પહેલા નંબર પર જ્યાં OH છે ત્યાં એક હજી હાઇડ્રોજન નીકળીને આપણે શું જોડી દીધો? ફિનાઇલ. એટલે આને કહેવાય 1 ફિનાઇલ ઇથેનોલ. 1 ફિનાઇલ ઇથેનોલ. હવે આની પ્રક્રિયા આને આપણે બનાવવો છે શેમાંથી? કોઈ આલ્કીનમાંથી. જો OH અને H ઉમેરો એટલે પાણી ઉમેરવાળી પ્રક્રિયા જે છે એસિડિક ઉદ્દીપકની હાજરીમાં, મંદ એસિડની હાજરીમાં આલ્કીનનું ડાયરેક્ટ એડિશન ઓફ વોટર. આલ્કીનમાં શું ઉમેર્યું? ડાયરેક્ટ એડિશન ઓફ વોટર. તો એ આલ્કીન તમે આવો વાપરી શકશો. જોજો જરા, આને કહેવાય સ્ટાયરીન. બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2 અને શું કહેવાય? સ્ટાયરીન. અને સ્ટાયરીનમાં શું ઉમેર્યું? પાણી, મંદ એસિડની હાજરીમાં. તો એમાંથી શું મળ્યું? 1 ફિનાઇલ ઇથેનોલ. પાણીમાં H+ અને OH- વધુ વિદ્યુતઋણીય ભાગ દ્વિબંધ ધરાવતા 2 કાર્બન પૈકી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર હુમલો કરશે. H+ છેડા પર જોડાશે, દ્વિતીય કાર્બોકેટાયન બનશે અને ત્યાં OH જોડાઈ જશે અહીંયા. ઠીક છે? ચલો, આ પહેલું થયું. પછી 11.3ના પ્રશ્નમાં બીજો, SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ બનાવો. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. આલ્કાઇલ હેલાઇડમાંથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. જો સાયક્લોહેક્સાઇલ મિથેનોલ આપણે બનાવવો છે, સાયક્લોહેક્ઝેનમાંથી H નીકળી જાય એટલે સાયક્લોહેક્સાઇલ. મિથેનોલમાંથી એક H નીકળી ગયો, બેને જોડી દીધા. CH3OH હોય તો મિથેનોલ કહેવાત, પણ મિથેનોલમાંથી એક H નીકાળ્યો અને સાથે સાયક્લોહેક્સાઇલ જોડ્યો એટલે આને કહેવાય સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. જો જે ટીચર આ સ્વાધ્યાય સોલ્વ ના કરાવે ને છોકરાનું અહિત કરી રહ્યો છે એમ કહેવાય. કેમ કે અમુક પ્રશ્નો તમે જુઓ ટેકનિકલ માઇન્ડ ચલાવવાવાળા પ્રશ્નો છે, આગળ આ રિએક્શન નહીં આલી, સમજણ પડે છે? એટલે આપણું ક્વેશ્ચન પેપર પાઠ્યપુસ્તક આધારિત હશે, પાઠ્યપુસ્તકમાંથી બેઠું નહીં હોય. એનો અહેસાસ સ્વાધ્યાય સોલ્વ કરો ને તો જ થાય, એક્સ્ટ્રા પ્રશ્નો સોલ્વ કરો ને તો જ થાય. ચલો, આપણે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ બનાવવો છે શેમાંથી? આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડ એટલે OH જે જગ્યાએ છે તે જગ્યાએ જો હેલોજન હોત, ક્લોરીન, બ્રોમિન, આયોડિન ગમે તે, તો આપણે અહીંયા ધારો કે Br હોત તો આને શું કહેવાય? આનું નામ શું આપી શકાય? બ્રોમો મિથાઇલ સાયક્લોહેક્ઝેન. બ્રોમો મિથાઇલ સાયક્લોહેક્ઝેન. અને આની અંદર આપણે ઉમેરવાનું છે જલીય KOH, એક્વેસ KOH. તો SN2 વિસ્થાપન વડે દ્વારા OH સમૂહ જશે અંદર, Br ને બહાર કાઢશે એટલે મળશે KBr. પણ આની ક્રિયાવિધિ મેં હજી નહીં સમજાવી, ક્રિયાવિધિ હું સમજાવું તમને. હજી ક્રિયાવિધિ સમજાવું. જુઓ, SN2 ની અંદર શું થતું હતું? તમારો જે ન્યુક્લિયોફાઇલ હોય ને OH- કેન્દ્ર અનુરાગી, એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉપર હુમલો કરશે
જે દૂર થનાર સમૂહની હાજરીમાં તમારો દૂર થનાર સમૂહ કોણ છે? બ્રોમિન, રાઈટ, which is partial negative. Bromine is partial negative, carbon is partial positive, alpha carbon is positive here, right? So what happened? જે જગ્યા પરથી દૂર થનાર સમૂહ છે Br, તેની ઓપોઝિટ સાઇડથી OH હુમલો કરશે બેટા. અહીંયા ઓપોઝિટ સાઇડથી કોની સાથે હુમલો કરશે? કાર્બન સાથે. એટલે આપણને વચ્ચે શું મળશે? સંક્રાંતિ અવસ્થા. કઈ અવસ્થા મળશે? સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થામાં પાર્શિયલ બોન્ડ તૂટશે અને પાર્શિયલ બોન્ડ બનશે. પાર્શિયલ બોન્ડ તૂટ્યા અને પાર્શિયલ બોન્ડ બન્યા, આને કહેવાય સંક્રાંતિ અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ. અને ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી પછી શું થશે? વળી પાછું અહીંથી Br હવે નીકળી જશે અને CH2ની સાથે OH જોડાઈ જશે. એટલે આપણને મળી ગયું સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. અહીંયા મેં ભૂલ કરેલી છે. શું ભૂલ કરેલી છે? સાયક્લોહેક્ઝેન હોવા છતાં મેં અહીંયા બેન્ઝીનનું વલય દોર્યું છે, ખોટું ભૂલ છે, હે ને? સાયક્લોહેક્ઝેનમાં થોડી બેન્ઝીનનું વલય અહીંયા ચકેડું આવે, ના આવે ને. એટલે આ થઈ ગઈ નીપજ અને વત્તા Br નીકળી ગયો. આ થઈ ગઈ એની મેકેનિઝમ. ઓકે. પછી ત્રીજું એક છે, એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી પેન્ટેન વનોલની બનાવટ કરો. પેન્ટેન વનોલ, એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી પેન્ટેન વનોલ બનાવો. પેન્ટેન વનોલ એઝ અ નીપજ જોઈએ છે. CH3 CH2 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 5 કાર્બન અને એના પર પહેલા નંબર પર OH, અને કહેવાય પેન્ટેન વનોલ અથવા નોર્મલ પેન્ટાલ આલ્કોહોલ. નોર્મલ પેન્ટાલ આલ્કોહોલ જોઈએ છે શેમાંથી? યોગ્ય આલ્કાઇલ હેલાઇડમાંથી. તો સિમ્પલ, જે જગ્યા પર OH છે તે જગ્યા પર પ્રક્રિયકમાં આપણે હેલોજન લઈએ, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ગમે તે. CH3 CH2 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 5 કાર્બન અને એના પહેલા નંબર પર બ્રોમિન, ક્લોરીન, આયોડિન, ગમે તે. અને આપણે શું એડ કરવાનું? જલીય NaOH ઓર KOH. ઠીક છે ને? તો જે હમણાં થયું હતું એ જ SN2 વિસ્થાપન થશે. SN2 પ્રક્રિયાના માર્ગે K પ્લસ અને OH માઇનસમાંથી OH માઇનસ જશે અહીંયા, Br આવશે બહાર. ઠીક છે ને બેટા? એટલે મળશે શું? KBr અને આપણો મુખ્ય નીપજ આવ્યા. આ થઈ ગઈ પ્રક્રિયા.